રાજકોટમાં કમોસમી વરસાદના કારણે બેડી ગામમાં નુકસાન સર્જાયું છે। ઘઉં, મકાઈ, ધાણી તેમજ ફ્લાવર, કોબી અને અન્ય સહિતના જે ખેત પાક છે તેને નુકસાન થયું છે। બેડી ગામમાં આવેલા એક જ ખેતરમાં 15 વીઘાના ઘઉં આડા પડી ગયા છે। છેલ્લા 4 મહિનાથી આ ખેડૂત દ્વારા સતત મહેનત કરવામાં આવતી હતી। ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો અને લણણી લેવાની તૈયારીઓ ચાલી રહી હતી। એ પહેલા જ ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે ઘઉંના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। મકાઈના છોડને પણ મોટા પ્રમાણમાં નુકસાન સર્જાયું છે। ગઈકાલનો વરસાદ રાજકોટ પંથકમાં આફત બનીને વરસ્યો છે। જે ઉત્પાદનમાં જેમાં સૌથી વધુ ખર્ચ થાય તે આ લસણ અત્યારે જે છે એને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। બેડી, રતનપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લસણનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે અને અત્યારે આ લસણના હાલ જોઈ શકો છો। આ લસણનો પાક છે તે તૈયાર થઈ ગયો હતો, તેમની કાપણી પણ થઈ ગઈ હતી। અત્યારે ખેતરમાં પણ જે લસણનો પાક છે તે જોઈ શકો છો કે તૈયાર થઈ અને હવે માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચી એટલી જ વાર હતી। આ વખતે ભાવ પણ પ્રમાણમાં સારા મળે છે, એટલા માટે કે ખેડૂતોને પણ આશા હતી કે આ સારા ભાવ મળે છે તો તેઓ જે છે એ આમાંથી સારી કમાણી પણ કરશે, પરંતુ ક્યાંક ખેડૂતોની આ આશા પર અત્યારે પાણી ફરી વળ્યું છે। જેમનું ખેતર છે આપણે એમની સાથે વાત કરીશું। કેટલા વીઘામાં લસણ વાવ્યું હતું? 8 વીઘામાં। અને અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે પરિસ્થિતિ હવે કાંઈ આલમ નબળી પરિસ્થિતિ લાવે, કાંઈ પોગાયમ જ નથી। આમાં બધું પૂરું સાફ થઈ ગયું। કયો તો હાલે શું થયું? કાલે વરસાદ આવ્યો એવો વાવાઝોડું વરસાદ જો ના નજર છે। આમાં અમારે કેવી રીતે ભેગું કરવું? લસણ અમારા ગામમાં મેજોરિટી ઘણું વવાય છે। લસણ પ્લસ ઘઉં છે, ચણા છે, જીરું છે, બધામાં 100% નુકસાની છે। અને બીજા નંબરમાં એવું છે જ્યાં લસણ છે એ સૌથી ખર્ચાળ પાક છે, સૌથી વધુ ખર્ચો આમાં કરવો પડે છે। હવે આ અમારે કાપણી કરવાની તૈયારી હતી અને આ વરસાદ આવી પડ્યો છે। હવે જ્યાં લસણ છે એ જેમ દિવસો જતા જશે એમ કાળું પડી જશે, એટલે જે ઉત્પાદન છે એમાં 50% તો અમારે ફેંકી દેવાનું જ રહેશે। બાકીનું જે પલરેલું રસ છે એ અમે યાર્ડમાં લઈને જશું એટલે એનો પૂરક ભાવ મળશે નહીં। લસણમાં અંદાજે એક વીઘે તો 20,000 જેવો ખર્ચો થાય છે। આમ તો ઘણી પ્રમાણમાં મારી લસણ તો છે પલળી ગયું છે, પણ આમ બધું તો ન આવે, પણ એટલે ખર્ચાળ છે। અને પ્લસ એમાં એવું છે કે હવે આ બધું અમારે જાત મહેનતમાં માણસો ઓછા પડે, અમે આધુનિક ખેતી કરતા હોય એટલે માણસોનો જે વ્યવસાય અમે બીજા મજૂર આરે ભાગીદારી કરી હોય। હવે અમારું તો ઠીક છે, થોડું ઘણું થાય ને અમે તો આવતા વર્ષે કરીએ, પણ જે ભાગીદાર 4 મહિનાથી અમારે હતા એ લોકોને અમે લાખ રૂપિયા તો ઉપાડી દીધો હતો। લાખ રૂપિયા ઉપાડશે, હવે એને બિચારાને 25,000 આમાં ભાગમાં ન 75,000 રૂપિયા લઈ આવે ક્યાંથી? ચોક્કસથી જે રીતના ખેડૂતોની આ વ્યથા છે, વેદના છે અને એમની પીડા છે, ખેડૂતો છે તે તનતોડ મહેનત કરતા હોય છે। સારો ભાવ જ્યારે માર્કેટમાં હોય છે ત્યારે આશા પણ હોય છે કે ઝડપથી તેમની કાપણી કરી અને લસણનો પાક છે તે માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડી, પરંતુ માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચે તે પહેલા જ વરસાદ છે તે વિલન બનીને ત્રાટક્યો અને ખેડૂતનો ખેતરનો જે લસણનો જે પાક છે તે તહેસ નહેસ કરી નાખ્યો। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અમરેલીમાં માવઠાએ કહેર વર્તાવ્યો છે। આ દ્રશ્યો છે બગસરાના જૂના ઝાંઝરિયા ગામના, જ્યાં 10 વીઘા ચણા અને લસણનું વાવેતર કર્યું હતું, પરંતુ કુદરતી આફત સામે જગતનો તાજ જાણે લાચાર બન્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મિની વાવાઝોડાએ પાક બરબાદ કરી દેતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ત્યારે ગામના ખેડૂતને અંદાજિત 4 થી 5 લાખનું નુકસાન થયું છે, તો લુંધિયા ગામના ખેડૂતોને ઘઉં, ચણા, તલ અને પાછોતરા વાવેતર ઉપર કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે, જેના કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે। ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરાવી નુકસાનીની સહાય ચૂકવવા માટે માંગ કરી રહ્યા છે। શેણાનું વાવેતર છે, અમારે માવઠાના હિસાબે શેણાનું વાવેતર બગડી ગયું છે। ત્યાર પછી કે અમારા પશુના મોઢામાંથી કોળિયો પણ છીનવાઈ ગયો છે, ઘાસચારો પણ અમારા હાથમાંથી વયો ગયો છે। એટલે અમને ગમે એમ કરીને સરકારને કહીએ કે અમારી અપીલ સર્વે કરે। અમારે અત્યારે આ માવઠાના હિસાબે નુકસાની ગયેલી છે લસણમાં, તો સરકારને અમારી એવી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે અમારા પગલાં લઈ અને અમને સહાય રૂપે જે ચૂકવણી કરવાની હોય આપે, અને 2 થી 3 લાખનું નુકસાન થયું છે। બગસરા તાલુકાના સમગ્ર પંથકમાં 30% વધુ પાકો ખેડૂતોના ખેતરમાં લણણી કરવાના અથવા લણણી થયેલા અથવા પાથરા અથવા ઢગલાના રૂપમાં પડેલ હતા તેવા પાકોમાં ખૂબ મોટું નુકસાન થયું છે। ખેડૂતોને આવા લણણીના સમયે આવેલી આફતમાં હું સરકારશ્રીને 2 હાથ જોડીને વિનંતી કરું છું, અમનો તાત્કાલિક સર્વે થાય। સર્વેના માધ્યમથી લાભાર્થી ખેડૂતો, ખરેખર નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળે, એમને ઊભા કરવા માટે, બેઠા કરવા માટે રહેમ રાહે ઉદાર દિલથી ખેડૂતોને વારે ચડે
બોટાદમાં આવેલા મિની વાવાઝોડા સાથેના કમોસમી માવઠાએ ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવી લીધો છે. અતિ ભારે પવન અને વરસાદના કારણે ઘઉં, ચણા, તુવેર અને કપાસ જેવા પાકોને લણણીના સમયે જ ભારે નુકસાન થયું છે. જિલ્લાના મોટાભાગના ખેતરોમાં કુલ નિપજમાં 50% જેવું નુકસાન થયું તો ઘણા વિસ્તારોમાં પાક જમીન પર ઢળી ગયા છે અને પાકની ગુણવત્તામાં ઘટાડો થયો છે. તેમજ ઘણા ખેડૂતોના પાક પલળી જવાથી બગડી જવાના કારણે મસમોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિ અંગે બોટાદ જિલ્લાના ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. આગામી સમયમાં ખેતી કરવા અસમર્થ હોવાથી ખેડૂતો સરકાર તરફથી નુકસાન અંગે વહેલી તકે સર્વે સાથે સહાયની માંગ કરી રહ્યા છે. ચણા આજે અમે ભેગા જ કરવી છીએ ત્યાં તો ભયંકર વાવાઝોડું આવ્યું એટલે હાથમાં કઈ આવે એવું પોઝિશન રહી નથી. નુકસાન આમાં 50% ઉપરનું પૂરેપૂરું નુકસાન છે. અત્યારે તમે જોઈ શકો છો કે આ પોપટા રહ્યા નથી, બધા ભોં ભેગા થઈ ગયા છે. હવે દાણો અમે કીધી ભેગો કરી દેવી. હવે તો અમારી પાસે શું હોય, કારણ કે હાથમાં આવેલો કોળિયો પણ અમારી પાસે રહ્યો નથી. હવે અમે સરકારશ્રીને અપેક્ષા કરી છે કે વહેલી તકે તમે સર્વે કરી અને તમને જે મનની અંદર હુજે એ અમારી ઉપર સહાય કરી શકો છો. આ તો વરસાદ આવ્યો હતો, સિંગવાઈ આવી હતી, એમાં નુકસાન થયું હતું. હવે પાછું આ નુકસાન થયું. હવે હું લઈને જવાનું, હું કરવાનો? મેં છોકરા લઈને આવેલો છે. ઘર ચલાવવામાં તકલીફ કેટલી પડે? બહુ તકલીફ પડે. આણંદ જિલ્લામાં ગઈકાલે વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખંભાત અને તારાપુર તાલુકામાં ત્રાટકેલા મિની વાવાઝોડાએ ધરતીપુત્રોની મુશ્કેલી વધારી દીધી છે. ચણાની ખેતીને મોટા પાયે નુકસાન થયું છે. વાવાઝોડાએ 10,000 વીઘા ચણાના પાકને બરબાદ કર્યો છે. ત્યારે ખેડૂતો આર્થિક ફટકો પડ્યો છે. ધરતીપુત્રો હાલ સરકાર સમક્ષ આર્થિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. ચણા અમારા ઉડી ગયા અને એના લીધે જે નુકસાન થયું છે ભારે પાયે નુકસાન છે. અને આવું એવું નથી કે ભાઈ ખંભાત તાલુકામાં, તારાપર તાલુકાના જે ગામ છે, દુગારી છે, ખડા છે, ત્યાંય તે લોકો ખેડૂતો છે જે ચણાનો પાક કર્યો છે એમને રીતે ભારે માત્રામાં નુકસાન છે. લગભગ હું માનું છું ત્યાં સુધી 5,000 થી 7,000 વીઘામાં ચણાનું વાવેતર છે, એની અંદર આ નુકસાન થવા પામ્યું છે. તો મારે સરકારને એટલી વિનંતી કે અમારા ખેડૂતો સામે જોવે અને જે છે એ અમને મદદ કરે. આ ગઈકાલે પવન આવતા ઘણું બધું નુકસાન થયું અને ચણા પહેલાંથી કાપેલા હતા એના ફરી બધા વીરી ગયા. તે મજૂર ફરી લાયા અને આ વીણાવી છે. 600 રૂપિયા એક માણાની મજૂરી છે. તે સરકારને અમારે એટલું કહેવું છે કે અમને નુકસાન આપવા વિનંતી. અરવલ્લીના મેઘરજ તાલુકામાં વાવાઝોડાનો કહેર જોવા મળ્યો છે. ભારે પવનના કારણે રામગઢીના ભૂતિયા વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થઈ મકાન પર પડ્યો. વીજપોલ પડવાથી મકાનને ભારે નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. મકાન માલિકે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ પાસે વળતરની માંગણી પણ કરી છે. ગઈ રાત્રે ભારે પવન ફૂંકાયો હતો, એના લીધે મારા ઘરને આગળ જે થાંભલો હતો એ મારા કાચા મકાન પર પડ્યો છે. અમે બધા ઘરમાં જ હતા, પણ આ વીજળી કરંટ બંધ હતો એના લીધે કોઈ કરંટ આવ્યો નથી. અને મારું ઘર કાચું હતું, તે કાચા ઘરને મકાન પર પડવાથી બધું તૂટી ગયું છે. તો જીબી બોર્ડ પાસે અમે વળતરની માંગ કરીએ છીએ. ખાદ્ય પદાર્થમાં જીવાતનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. રાજકોટના આઇનોક્સ મલ્ટીપ્લેક્સની સેન્ડવિચમાં જોવા મળ્યો છે વંદો. ત્યારે ક્રિસ્ટલ મોલમાં આવેલ આઇનોક્સ સિનેમાની કેન્ટીનમાં વંદો નીકળ્યો હતો અને કેન્ટીનમાં ડિસ્પ્લેમાં મૂકેલી સેન્ડવિચમાં વંદો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ફિલ્મ જોવા ગયેલ ગ્રાહકે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. તો ગ્રાહકે વિડીયો બનાવવાનું શરૂ કરતા કેન્ટીન ચાલકે બચાવ કર્યો હતો. માત્ર ડિસ્પ્લે છે, ગ્રાહકને નથી આપવામાં આવી સેન્ડવિચ તેવું કહી બચાવ કરવામાં આવ્યો હતો. તો ગ્રાહકે વિડીયો બનાવ્યા બાદ કેન્ટીન ચાલકે સેન્ડવિચમાંથી વંદાને દૂર કર્યો હતો. સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, આ સેન્ડવિચમાંથી વંદો નીકળ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. શું અપડેટ આખી ઘટનામાં? જી ચોક્કસ કોમલ, વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના આઇનોક્સ સિનેમાની કેન્ટીનમાં ખાદ્ય પદાર્થની અંદર વંદો છે તે જોવા મળ્યો હતો અને સમગ્ર મામલાનો વિડીયો છે તે જાગૃત નાગરિક દ્વારા છે તે વાયરલ કરવામાં આવ્યો છે. ત્યારે વાયરલ વિડીયોને લઈને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જે આઇનોક્સ સિનેમાનો જે કેન્ટીન છે તે કેન્ટીનના સંચાલકને કોઈ દંડ ફટકારવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે ધુરંધર ફિલ્મ જોવા ગયેલા ગ્રાહકે સમગ્ર મામલાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
વાયરલ કરનાર ગ્રાહકનું કહેવું છે કે સેન્ડવિચ ઉપર વંદો ફરતો હતો અને જ્યારે સમગ્ર મામલે તેણે વિડીયો બનાવ્યો હતો ત્યારે જે કેન્ટીનનો જે સંચાલક છે તેને જણાવ્યું હતું કે જે સેન્ડવિચ રાખવામાં આવી છે તે માત્ર ડિસ્પ્લેમાં રાખવામાં આવી છે, કોઈ ગ્રાહકોને આપવામાં નથી આવતી. પરંતુ જ્યારે વિડીયો બનાવ્યો હતો ત્યારબાદ કેન્ટીનમાં ઉપસ્થિત જે સંચાલક છે તેને સેન્ડવિચમાંથી. જે અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં આઇનોક્સ મલ્ટીપ્લેક્સમાં સેન્ડવિચમાંથી વંદો નીકળ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. બીજી તરફ અમદાવાદનું એક નામચીન જે કેફે છે તેમાં ગાર્લિક બ્રેડ મંગાવવામાં આવી હતી અને તે ગાર્લિક બ્રેડમાંથી માખી નીકળી હોય તે પ્રકારની ઘટના સામે આવી હતી. આમ જે ગ્રાહકો દ્વારા ફૂડ ઓર્ડર કરવામાં આવતું હોય છે તેમાં અવારનવાર આ પ્રકારની જીવાતો નીકળતી હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. બનાસકાંઠાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. હીરા બજારમાં દુકાનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. હાસ્ય, ગૌરસ અને જયમૂલ સહિતના નામે નકલી ઘી વેચાણ કરવામાં આવતું હતું. કાર્યવાહીમાં 6,14,995નું 929 લીટર ઘી સીલ કરવામાં આવ્યું છે. શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. તો બનાસકાંઠાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 900 લીટરથી વધુનું જે ઘી છે તે સીલ કરવામાં આવ્યું છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ જે નકલી ઘીના સેમ્પલ છે તે એકત્રિત કરવામાં આવ્યા છે અને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. તો અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં નકલી દૂધ જપ્ત કરવામાં આવતું હોય છે. નકલી ઘી હવે સામે આવ્યું છે કે જેનો જથ્થો જે છે તે સીલ કરવામાં આવ્યો છે. ગીર સોમનાથમાં આવેલા ઉના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભર ઉનાળામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા કેસર કેરીના બગીચાના માલિકોની ચિંતા વધી ગઈ છે, કારણ કે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત પ્રાપ્ત થઈ છે. આ તરફ ગીર જંગલ અને ગીર ગઢડામાં પણ વરસાદ ખાબક્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું ત્રાટક્યું છે. અસહ્ય ગરમીના બફારા બાદ કમોસમી વરસાદ ખાબક્યો છે. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે અચાનક ધોધમાર વરસાદ નોંધાયો છે. તો સનવાવ, જરગલી સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે. વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન જવાની ભીતિ સર્જાઈ રહી છે. તો ગીર ગઢડા અને ગીર સોમનાથના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે. દિનેશ, ગીરમાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? જી બિલકુલ કોમલ, ખાસ કરીને હવામાન વિભાગે જ્યારે આગાહી કરવામાં આવી હતી કે કમોસમી વરસાદ છે તે 2 થી 3 દિવસ સુધી રહેશે અને તેમના ભાગરૂપે જ આજે કહી શકાય કે ઉના અને ગીર ગઢડા પંથકની અંદર જે કેટલાક ગ્રામ્ય પંથકો છે, ઉના શહેર અને ગીર ગઢડા પંથકની અંદર પણ હાલ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. જોકે આ કમોસમી વરસાદને લઈ અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તેઓમાં ચિંતા વ્યાપી છે, કારણ કે હાલ આ ચાલુ વર્ષે ગીરમાં કેસર કેરીનું ઉત્પાદન પણ ઓછું થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી હતી અને તેવામાં જ્યારે આ કમોસમી વરસાદ આવ્યો છે ત્યારે કેસર કેરી પકવતા જે ખેડૂતો છે તેઓને સૌથી મોટી નુકસાનીનો સામનો કરવો પડશે. તો બીજી તરફ જે અન્ય પાકોનું ઉત્પાદન લેતા ખેડૂતો છે તેઓ પણ હાલ ચિંતિત જોવા મળી રહ્યા છે. કોમલ. જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા